બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. યં શૈવાસમુપાસતે શિવ ઇતિ બ્રહ્મેતિ વેદાંતિનઃ બૌદ્ધા બુદ્ધ ઇતિ પ્રમાણપટવઃ કરતેતિ નૈયાયિકાઃ અર્હન્નિત્યથ જૈન શાસનરતા કર્મેતિ मीमांसकः सोऽयं नो विदधातु वाञ्छितफलं श्रीस्वामिनारायण. बोलो श्री स्वामिनारायण भगवान की. श्री घनश्याम महाराज की. श्री राधा कृष्ण देव की जय. सर्वावतारी સર્વોપરી અનંત જીવોનું મંગળ કરવા માટે અનંત મનવારો ભરીને જીવોના કલ્યાણ કરવાનો શુભ સંકલ્પ લઈને આ ભૂમંડળ ઉપર અવતરેલ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય શ્રી વિજ્ઞાનદાસજી સ્વામી, ગુરુવર્ય શ્રી સદગુરુ ધ્યાની સ્વામીજી, આ જનમંગલ મહોત્સવના પ્રણેતા પ્રેરક એવં જનમંગલ યાત્રા કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી દિવ્ય દર્શન અને આશીર્વચનનો લાભ આપવા પધારેલા પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ભક્તિ જીવનદાસજી સ્વામી આદિ મંચસ્થ સર્વે સદગુરુ સંતો તથા ઉત્સવના યજમાનશ્રીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા અને સ્વામિનારાયણ સંસ્કારધામ ધ્રાંગધ્રાના સર્વે બાલ વિદ્યાર્થીઓને જન્મંગલ મહોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રમાં અનેક પ્રકારના બળ કહ્યા છે. આપણે આજે પ ઉપરથી જેટલા બળ છે ને એમાંથી લેવાય એટલા બળની વાત કરવી છે. તો પિંડ બળ, પીઠ બળ, પ્રજ્ઞા બળ, પુણ્ય બળ, સાથે સાથે પ્રાણ બળ, પ્રકૃતિ બળ, પરમેશ્વર બળ, અને આજે હું અહીંયા આવીને બેઠો તો વળી નવા બળ મને મળ્યા, પૈસાનું બળ, સાથે પ્રાર્થનાનું બળ અને પરમહંસનું બળ. જુઓ તો આ એક એકથી કયા બળ કેટલા ચડિયાતા છે એ આપણે જરાક જોઈએ. તો પીઠ બળ, એના કરતાં પંડ બળ, પહેલાં તો બધાને પંડ બળનો બહુ ગર્વ હોય. એક કસરતબાજ છે ને, આમ રસ્તામાં ચાલ્યો જતો હતો અને ઉપર બહુમાળી મકાન ઉપરથી એક ઈંટ પડી, ખભા ઉપર વાગી, થોડી સરકીને જતી રહી. ક્રોધ ચડ્યો, ઈંટ લઈને ઉપર ગયો અને દરવાજો ખખડાયો. મનમાં નક્કી કર્યું કે માલિકના માથામાં ઈંટ મારવીશ. પણ દરવાજો ખોલ્યો ને ત્યાં જોયો તો મહાન કુસ્તીબાજ અંદર હતો. એ કેમ સવારમાં મકાન ખખડાવે?
ત્યારે કહે છે કાંઈ નહીં, આ તમારી ઈંટ જરાક પડી ગઈ હતી ને તે આપવા આવ્યો છું. સામે પહેલવાનને જોયો ને તો અહંકાર ઓગળી ગયો છે. તો પંડ બળ કરતાં પીઠ બળ છે ને એ ઘણું મહત્ત્વનું છે. હાથીમાં આપણે જોઈએ કેટલું બધું બળ હોય. મોટું ઝાડ હોય ને એ સૂંઢ વડે ખેંચીને મૂળિયામાંથી ઉખાડીને ધરાશાયી કરી દે, પણ 2-4 સિંહ ભેગા થઈને આવા પર્વત પ્રાય અને મહાશક્તિશાળી હાથીને પણ મહાત કરે, એનો શિકાર કરી શકે. એટલે પંડ બળ કરતાં પીઠ બળ છે ને એ ઘણું વધારે મહત્ત્વનું છે, એ ઘણું બળવાન છે. પણ પીઠ બળ કરતાં પણ પ્રજ્ઞા બળ છે ને એ ઘણો વધારે બળવાન છે. કારણ કે બુદ્ધિથી જે કામ થાય ને એ શરીરથી થાય નહીં. એટલે પ્રજ્ઞા બળ. એક વખત અકબર બાદશાહના દરબારમાં બિરબલ આવ્યો. બિરબલ વિશે એને ઘણું સાંભળેલું કે બિરબલ તો બહુ વાકચાતુર્યવાળો અને મહાબુદ્ધિશાળી છે. તો બિરબલે આ સભામાં આવીને અકબરે જે કાંઈ ક્વેશ્ચન પૂછ્યા ને એના સચોટ આન્સર આપ્યા ને, અકબર તો એના ઉપર આફરીન થઈ ગયો અને એમ કહ્યું કે બિરબલ માગ તારે જે જોઈએ તે આપું. બિરબલ કહે છે જનાબના, આપની કૃપા થકી મારે કોઈ વસ્તુની કમી નથી. અકબર કહે છે નહીં, માગી લે. દિલ્હીનો બાદશાહ, ભારત વર્ષનો ચક્રવર્તી સમ્રાટ, જ્યારે બિરબલને માગવાનું કહે છે ને ત્યારે બિરબલ કહે છે સાંભળો જહાંપના, તમે જ્યારે દરબારમાં આવો ને ત્યારે તમારે હાથ ઊંચીને મને એમ કહેવાનું હાવી બિરબલ હાવારી આટલું એ કે મને કહેજો. અકબરને એમ થયું કે બુદ્ધિ તો ઘણી છે પણ માગવામાં આ થાપ ખાઈ જાય છે, અને માગતા આવડતું નથી. એટલે અકબર કહે છે બિરબલ, હું તને હાથ ઊંચો કરીને હાવારીયું કહીશ, એમાં તારું શું વળશે? એના કરતાં કંઈક રૂપિયા રાજ કંઈક માગી લે. બિરબલ કહે છે નહીં જહાંપના, આપ મારા ઉપર ખુશ થાવ ને એનાથી વિશેષ બીજું મારે કાંઈ જોઈતું નથી. ત્યારે અકબર કહે છે ભલે, જ્યારે હું સભામાં આવીશ ત્યારે તને કહીશ કે હાય બિરબલ હાવારીયું. પછી બીજે દિવસે દરબાર ભરાઈ નાખો બેઠો હતો અને અકબર બાદશાહની એન્ટ્રી થઈ અને બિરબલને સિંહાસન ઉપર બેસતા પહેલાં કહે છે હાય બિરબલ હાવારીયું. તારે બિરબલ કહે છે ફાઇન, કાંઈ તકલીફ નથી, આનંદમાં છું. હવે આટલી જાહેર સભામાં જ્યારે બિરબલનું બહુમાન થાય અને કોણ? સ્વયં અકબર બાદશાહ જ્યારે બિરબલને બોલાવે ત્યારે બિરબલના માનપાન કેટલા વધી જાય. હમણાં ગોવિંદભાઈ કહેતા હતા કે રામસ્વામી મને આ સ્ટેજ ઉપર અહીંયા બોલાવે છે અને 2 શબ્દો મારા અંતરની ઉર્મિઓ ઠાલવવા માટે આજ્ઞા આપે છે, તો આપણને એમ થાય કે ગોવિંદભાઈ રામસ્વામીના કેટલા નિકટના ભક્ત છે. એમ બિરબલને જ્યારે દરબારમાં આવે ને અકબર બાદશાહ એમ કહે કે હાય બિરબલ હાવારીયું, એટલે જેટલા દરબારીઓ અને મોટા શ્રેષ્ઠીઓ, અરે જજ સાહેબ કહેતા, કોટવાળ, સેનાપતિ, પ્રધાનજી, બધા જ હવે આ બિરબલના ચમચા થઈ ગયા. બિરબલને રોજ મોટી ભેટ સોગાદો બધા મોકલવા માંડ્યા કે આપણું કામ આ બિરબલ થકી થશે. 1 મહિના પછી અકબર બાદશાહ કહે છે બિરબલ તને માગતા આવડ્યું નહીં. કેમ બાદશાહ? એ કે તે મારી પાસે 5-25 લાખ રૂપિયા માગ્યા હોત, 5-25 ગામ માગ્યા હોત ને તો હું તને આપી દેત. અને આ હું તને એમ કહું છું કે હાય બિરબલ હાવારીયું, એમાં તારું શું વળે? બિરબલ કહે છે બાદશાહ એમાં જે વળે ને એ 5-25 ગામડામાં મળે નહીં. કેમ? તો કે બાદશાહ તમે મને એમ કહો છો ને કે હાય બિરબલ હાવારીયું, ત્યારે આખા દિલ્હી નહીં, આખા ભારત વર્ષની પ્રજા મને તમારા પછી સેકન્ડ સ્થાને જોવે છે, તમારા જમણા હાથ તરીકે મને કલ્પે છે, અને તમારા જેટલો જ મારો મહિમા સમજી અને મને લાખો રૂપિયાની ભેટ સોગાદો કાયમ બધા આપ્યા કરે છે.
આ તમે હાથ ઊંચો કરીને હવારિયું કહો છો ને એમાં હું આટલો સુખી થઈ ગયો છું. ત્યારે અકબર બાદશાહ કહે છે, ખરેખર બિરબલ ધન્ય છે તારી બુદ્ધિને, તે ધન ન માગ્યું પણ મારા તરફથી ખુશાલી માગી અને એમાં તું આટલો સુખી થઈ ગયો. તો એવી પ્રજ્ઞા બળ એના કરતાં પણ પુણ્ય બળ છે ને એ વધારે મહત્ત્વનું છે. કારણ કે પ્રજ્ઞા તો બુદ્ધિ એના કરતાં પુણ્ય છે ને એનું કામ નથી કહેતા ભાગશાળીના ભાગ રડે. એમ પુણ્ય બળ છે એ એટલું મહત્ત્વનું છે કે જ્યાં પ્રજ્ઞા કહેતા બુદ્ધિ કાંઈ કામ આવતી નથી. દ્રૌપદીજી જ્યારે ગર્ભવતી થયા ને ત્યારે કુંતા માતાજી પાસે એણે આશીર્વાદ માગ્યા કે માં મને આશીર્વાદ આપો. ત્યારે કુંતાજી એમ કહ્યું, ભાગ્યવંતમ પ્રસૂતે થા માસુરમ માચ પંડિતમ સુરાસ્ય કૃત વિદ્યાસ્ય વને સિદંતિ મે સુતા. કુંતા માતા કહે છે, હે દીકરી તું ભાગ્યવાન પુણ્યશાળી પુત્રને જણજે, પંડિત કે સુરવીરને નહીં જો. કુંતાજી કહે છે, હે દીકરી મારો દીકરો ભીમ કેવો મહાપરાક્રમી, અર્જુન કેવો મહાબલિષ્ઠ બાણાવળી, અને મારો દીકરો યુધિષ્ઠિર તો સત્યવાદી હરિશ્ચંદ્ર અને સહદેવ જેવો જોશી, આવા મહાન પુત્રો હોવા છતાંય પણ મારા દીકરાઓ છે ને એ 12 વર્ષ વનમાં રખડ્યા અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રાજા વિરાટ રાજાને ત્યાં ગુલામ થઈને રહેવું પડ્યું. માટે સુરવીર કે પંડિત પુત્રો નહીં પણ હે દીકરી તું ભાગ્યવાન પુત્રને કહેતા પુણ્યશાળી પુત્રને જન્મ આપજે. મારવાડનો એક છોકરો હતો 12 વર્ષનો, ભાગ્ય અજમાવવા માટે બોમ્બે ગયો અને એવું ભાગ્ય ફળ્યું, થોડા દિવસોમાં તો મોટી કંપનીનો માલિક અને મલ્ટી મિલિયોનર થઈ ગયો. સેંકડો તો સીએ એની કંપનીમાં કામ કરે, મહેતાજીઓ વર્કરો હજારોની સંખ્યામાં કામ કરે. એક દિવસ એ શેઠ છે ને આમ સાઇન કરતા હતા. સાઇન કરતાં કરતાં લીટીઓ થવા માંડી, થાક્યા છે ને. ત્યારે એનો મહેતાજી છે ને આમ શેઠ આમું જુએ, પણ શેઠને કહેવાય તો નહીં કે શેઠ આ સહી નહીં ચાલે. એટલે પણ શેઠ કોઠા સૂજવાળા હતા. મહેતાજાની મૂંઝવણી કળી ગયા અને મહેતાજીને કહે છે કે શું જોવેશ, તને એમ લાગે છે ને કે આ સાઈન નહીં ચાલે, મારા સહી ઉપર નહીં મારા કપાળ સામું તું જો, અને આ ચેક લઈને જા. અને ખરેખર એ ચેક લઈને બેંકમાં આપ્યો ને લીટા કર્યા હતા તો એ શેઠનો ચેક છે ને એ ચાલી ગયો. જો તો હોશિયાર તો કેટલા હતા તમે જુઓ. જો સીએ બધા ચાર્ટર્ડ એકાઉન્ટ ને એન્જિનિયરો બધા કેટલા એને ત્યાં કામ કરતા હતા. અને શેઠ તો અંગૂઠા સાફ હતા, પણ એનું પુણ્ય પ્રબળ હતો. તો પુણ્યશાળીને ત્યાં કેટલાય પ્રજ્ઞાશાળી કહેતા વિદ્વાન સીએ કે વકીલો અને સલાહકારો અને એન્જિનિયરો કામ કરતા હતા. એટલે કહે છે પુણ્ય બળ કરતાં પણ પ્રજ્ઞા બળ કરતાં પણ પુણ્ય બળ છે એ મહત્ત્વનું છે. પંડ બળ આપણે પ્રાણ બળ તમે જુઓ કે ભગવાનના ભક્તો આપણે તો બધાએ વચનામૃતમાં સત્સંગી જીવનમાં બધે આત્માને ઘણી વાતો સાંભળી છે કે ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે આત્મનિષ્ઠા દ્વારા આપણે માન અપમાન હાનિ વૃદ્ધિ હર્ષ સુખરૂપી નદીઓને તરી જઈએ અને આત્મ સ્વરૂપે વર્તતા હોય. સુખદેવજી જેવા તો તમે જુઓ આ લોકની અંદર એને જ્યારે હસ્તિનાપુરમાં ગયા ત્યારે હસ્તિનાપુરની પ્રજાએ એમના ગુહ્યાંગમાં છે ને હથિયારો માર્યા, છતાં પણ સુખદેવજીને કાંઈ થયું નહીં. જેની પ્રજાએ આટલો ત્રાસ આપ્યો એ પરીક્ષિત મહારાજાનું કલ્યાણ કરવા માટે સુખદેવજી છે ને એ ભાગવતની કથા કરવા તૈયાર થયા
અને કથા પૂર્ણ કરી ત્યારે દક્ષિણામાં કાંઈ પણ લીધું નહીં. કથા કરી તે સુખજીએ કરી, પરીક્ષિતને મેળવ્યા હરી લ્યો. તો એવી કથા કરી કે પરીક્ષિતને મોક્ષ કરી દીધો, પણ દક્ષિણા કાંઈ નગ્ન થઈને ગયા વનમાં. પશુ જેવા આવ્યા હતા ત્યારે વ્યાસપીઠ ઉપર બેઠા ને એ તો દિગંબર દશામાં સદાય રહેતા. ત્યારે એક વસ્ત્ર એને કમર ઉપર રાખેલું, અને જ્યારે કથા પૂરી થઈ ત્યારે એ વસ્ત્ર પણ મૂકીને કોઈ પણ દક્ષિણા લીધા વગર સુખદેવજી મહારાજ છે એ જંગલમાં ચાલ્યા ગયા. તો આવી રીતે માન અપમાન હાનિ વૃદ્ધિ હર્ષ શોકરૂપી નદીઓને એ પ્રાણ બળવાળો છે ને એ તરી જાય છે. પણ મહારાજ કહે છે કે જ્યારે ઉપાસના રૂપી વાહણની જરૂર તો બધાને કલ્યાણ માટે જરૂર પડે. આત્મનિષ્ઠાને પણ ભગવાનની ઉપાસના રૂપી વાહન રૂપી જરૂર પડે છે. માટે અંતકાળે ભગવાનનો દ્રઢ આશરો જ જીવના કામમાં આવે છે. વળી ભગવાન કહે છે આત્મનિષ્ઠા હોય પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ કહેતા ભક્તિ ન હોય તો પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિની પ્રસન્નતા, તેણે કરીને પામવા યોગી એવું જે મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય એ ભક્ત પામતો નથી. માટે આત્મનિષ્ઠાએ કરીને દેહાભિમાન તો ટળે પણ અક્ષરધામ મળે નહીં. એટલે ભગવાન કહે છે જીવને બળ પામ્યાનું સાધન તો આત્મનિષ્ઠા અને ભગવાનની ઉપાસના છે. જેનો જીવ બળને પામ્યો હોય એને તો અંતઃકરણની વૃત્તિઓ એ જીવની જ વૃત્તિ ભગવાન કે થઈ જાય. અને તેના 4 ક્રિયાએ કરીને 4 વિભાગ જણાય, અને તે અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં જણાય છે તે જીવનું જ બળ છે. ઇન્દ્રિયો અંતઃકરણ જ્યાં ઘટિત હોય ત્યાં એને ચાલવા દે, અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ચાલવા દે નહીં. જેનો જીવ અતિશય બળને પામ્યો હોય એને તો મહારાજ કે ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં લ્યો. અને એવી રીતે આત્મનિષ્ઠા છે એ ઘણી મહત્ત્વની છે. અને આત્મા ભગવાને પણ આપણને બ્રહ્મ સ્વરૂપે રહીને જ ભગવાનની ભક્તિ કરવાની કહી છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદાયો. ભગવાન કહે છે પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા કરીને 3 ગુણ 3 દેહ અને 3 અવસ્થાથી પર થઈને ભગવાનની ભક્તિ કરવી. અને એવી રીતે જો ભક્તિ કરે તો એની ભક્તિમાં ક્યાંય વિઘ્ન આવે નહીં. તો પ્રાણ બળ કરતાં પણ પ્રકૃતિનું બળ છે ને એ બહુ મહાન છે. કારણ કે ભલાને પ્રકૃતિ એ છે ને એ તો પ્રકૃતિ કહેતા માયા એને ભમાવ્યા છે. અને એટલા માટે જ પ્રકૃતિની તો આપણે બધા જાણીએ છીએ એમ કેટલી બધી તાકાત છે. કારણ કે એ સ્વયં ભગવાનની શક્તિ છે. શ્રીજી મહારાજ કે જ્યારથી ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે કે ફરીવાર ભગવાનને સૃષ્ટિનું સર્જન કરવું ન પડે. પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં ને એમ થાથી ઉપજી જે પ્રજા એમાં જીવને સહેજે જ હેત થાય છે. એટલે પ્રકૃતિ બળ એ આત્મનિષ્ઠને પણ મહાત કરે હો. એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીએ ગાયું, અહો પ્રભુ અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, जिसमें मोह सकल नर नारी, हो प्रभु अचरज माया तुम्हारे, ब्रह्मा मोह शंकर मोह
મોહે દુનિયા કોણ બિચારે હો પ્રભુ અચરજ માયા તુમ્હારી અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે મહારાજ, તમારી માયા છે ને અતિ આશ્ચર્યકારી છે. હું એક વખત આ કીર્તન ગાતો ત્યારે એક દાદા કે અહો પ્રભુ રજ રજ માયા તમારી. ઘણા આવું ગાતા હોય પણ તોય સાચું જ ગાતા હોય, કારણ કે આ અનંત કોટી બ્રહ્માંડો છે ને એ પ્રકૃતિ અને પુરુષમાંથી સર્જન પામ્યા છે. માટે સ્થાવર જંગમ જે કાંઈ દેખાય છે એ બધા માયાકૃત આકારો. એટલે બધી જ જગ્યાએ રજે રજમાં જેમ ભગવાન માયા બધામાં છે એમ માયા પણ બધે વ્યાપેલી આપણને દેખાય છે. તો એવી માયા જેને શિવજીને બ્રહ્માજીને મોહ પમાડ્યા, ઇન્દ્ર જેવા ત્રિલોકીનો મહારાજા પણ મોહ પામ્યો. નારદ મુનિ સનકાદિક એવા નારદજીએ તપશ્ચર્યા કરી ત્યારે ઇન્દ્રે અપ્સરાઓને મોહ પમાડવા માટે મોકલ્યા. એક નહીં કામદેવે 5 બાણ માર્યા ને તોય નારદજીને કાંઈ ન થયું. પછી નારદજી જાગ્યા અને કહે છે, કેમ આવ્યા હતા? કે અમારો કાંઈ વાંક નથી. કરગરવા માંડ્યા કામદેવને કે આપણે મારી નાખ્યા, હવે તો બાળીને ભસ્મ કરી નાખશે. નારદજી કે ઇન્દ્રને કહેજો, તારું ઇન્દ્રાસન જોતું હોય તો હું તપ કરવા ન બેસું, ધોલ મારીને લઈ લઉં. માટે મારે તારું કાંઈ ઇન્દ્રાસન જોતું નથી. કામરૂપી માયાને તરી ગયા, પણ જાગ્યા પછી અભિમાન આવ્યું કે હું ફર્સ્ટ નંબરનો કામજીત છું. એટલે સીધા તપમાંથી ઊભા થયા અને બ્રહ્માજી પાસે ગયા અને કે ખબર છે તમને હવે કામજીત નંબર 1 કોણ? નારદજી. બ્રહ્માજી કે બહુ સારું, પણ તમે ભગવાનને કંઈ કહેતા નહીં. શિવજી પાસે ગયા. શિવજીને કહે છે કે તમારો નંબર ગયો, હવે ખબર છે કામજીત નંબર કોણ? તો કે નંબર 1 હું. શિવજીએ સલાહ આપી કે સાંભળો, બહુ સારું, પણ મહેરબાની કરીને તમે ભગવાન પાસે જઈને આ વાત કરતા નહીં. નારદજીને એમ થયું કે આ શિવજીનું નામ જાય ને એટલે મને ના પાડે છે. સીધા ત્યાંથી ભગવાન પાસે ગયા ને ભગવાનને કે લાવો ઓલું લિસ્ટ લાવો તમારું. એટલે ભગવાન લિસ્ટ જોયું તો આપ્યું, તો એમાં જૂનો નંબર શિવજીનો જ હતો. ભગવાનને કે આ ક્યાં સુધી જૂના લિસ્ટ ચડાવું છો, કંઈક હવે નવા સુધારા તો ઉમેરો, લેટેસ્ટ લિસ્ટ બહાર પાડો. ભગવાનને કહે છે કામજીત નંબર 1 તો હું છું, માટે હવે પહેલો નંબર મારવામાં લખી નાખો. નારદજીને કહે છે ભગવાન કે હા તમારી વાત સાચી છે, હજી લેટેસ્ટ સુધારો બાકી છે. નારદજી ત્યાંથી નીકળ્યા. રામાયણમાં વાત જુદી આવે, સત્સંગી જીવનમાં વાત જુદી આવે છે કે નારદજી જયંતી કન્યામાં મોહ પામ્યા. રામાયણમાં આવે છે કે મોહિની નગરીમાં મોહજીત રાજાની મોહિની કન્યામાં નારદજી મોહ પામ્યા અને પરણવાનું મન થયું ને માકડાનું મોઢું થયું. તો પ્રાણબળ કહેતા આત્મા રૂપે વર્તતા હતા, છતાં આ પ્રકૃતિ કહેતા માયાએ નારદજી જેવાને પણ ભૂલા પાડ્યા, ભમાવ્યા. એટલે પ્રાણબળ કરતાં પણ પ્રકૃતિનું બળ છે ને એ વધારે છે, પણ એના કરતાં પરમહંસનું બળ વિશેષ છે. બ્રહ્માનંદ સ્વામી આજે આપણે સરસ મજાના મૂડીના ઇતિહાસને સાથે આપણા આદિગુરુ બ્રહ્માનંદ સ્વામીના અદ્ભુત ચરિત્રો શ્રવણ કર્યા. તો બ્રહ્માનંદ સ્વામી જેવા તમે જુઓ ને, વાળી ઘોડો હોય અને એના ઉપર સ્વામિનારાયણ કરીને એક થાપ મારે અને મહાનિષ્કામી બનાવી દે. તો આ પ્રકૃતિ પણ જે સત્પુરુષના હાથના સ્પર્શથી ટળી જાય એવા પરમહંસોનું બળ તો તમે પ્રકૃતિ કરતાં ઘણું મોટું છે. આમ તો 10 to God જ કહેવાય લ્યો. જેટલી તાકાત ભગવાનમાં હોય ને એટલી ભગવાનના સંતોમાં, જેમ ભગવાન કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. તો આ ભગવી કંથા પહેરેલા બધા સાધુ સંતો તો ભગવાનની રાણી કહેવાય. તો જેટલી રાણી રાજાને રાજી કરે ને એટલી સામર્થ્ય રાજા છે એને
આપે અને આજ્ઞામાં ન મરે તો પછી અણમાનીતી રાણી થઈને પણ રહેવું પડે. તો પૂર્વે બધાએ ભગવાનના સમકાલીન નંદકોટીના પરમહંસો, દાસ પંક્તિના પરમહંસો, આ બધાએ કેવા ભગવાન જેવા જ સમર્થ હતા. તો બ્રહ્માનંદ આજે આપણે સરસ મજાને આ નાટકમાં પણ જોયું કે પહેલવાનને પોતાના પંડબળ ઉપર ગર્વ હતો. પેલા કોન્ટ્રાક્ટરને એના પીઠબળ ઉપર કે મારા આ બધા માણસો છે ને હું પથ્થરો ચડાવી દઉં, પણ કોઈથી ચડ્યો ના ચડ્યો. પુણ્ય બળ થોડું કામમાં આવ્યું. પેલો સેવક એને બ્રહ્માનંદ સ્વામી આશીર્વાદ આપેલા અને માલિકને સમજાવ્યો, કોન્ટ્રાક્ટરને, કે ભાઈ તું બ્રહ્માનંદ સ્વામી પાસે જા, તારું અભિમાન પ્રકૃતિ છોડ અને બ્રહ્માનંદ સ્વામીને કહે તો આ પથરા ચડશે. ત્યારે બ્રહ્મમુનિને પ્રાર્થના કરી કે ભાઈ મારું બળ મેં હવે આ અહંકાર મૂકું છું અને સ્વામી તમે કૃપા કરો તો આ પથરા છે એ ગાડામાં ચડે. ત્યારે પરમહંસ એવા બ્રહ્મમુનિએ જઈને એ પથ્થરની પૂજા કરી અને આમ તો કહ્યું કે પ્રતિમા થઈને પ્રભુ થઈને પૂજાવું હોય તો હલકા ફૂલ થઈને ગાડામાં ચડી જાઓ. ત્યારે બંને પથ્થર છે એ ગાડામાં ચડી ગયા અને હનુમાનજીને ગણપતિ થઈને આજે મૂડી મંદિરમાં દર્શન આપે છે. તો આમ પ્રકૃતિ કરતાં પણ સાચા પરમહંસનું બળ છે ને એ વિશેષ છે. અને એના કરતાં પણ સૌથી શ્રેષ્ઠ કોઈ જો બળ હોય તો એ પરમાત્મા કહેતા પ્રભુનું બળ છે, કે જે ભગવાન આગળ તો કોઈનું બળ કાંઈ કામમાં આવે નહીં. ઓમની પોટેન્ટ, ઓમની સાયન્ટ અને ઓમની પ્રેઝન્ટ એવા સુપ્રીમ લોર્ડ સ્વામિનારાયણ, ધેર ઇઝ નો હસબન્ડ ઓફ હસબન્ડ આપણે કહીએ, કરતું અકર્તુમ અન્યથા કરતું સમર્થ એવા ભગવાન સ્વામિનારાયણ, એનું બળ એની આગળ તો બીજા કોઈનું બળ છે નહીં, ભક્તો કામમાં આવે નહીં. તો સૌથી શ્રેષ્ઠ બળ કોનું છે ભક્તો? પરમાત્માનું છે. અને એવા પરમાત્માનો અચલ આશ્રય થાય, એવા પરમાત્માનું બળ રાખીને આજે સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી, અમારા ગુરુવરીય સદગુરુ ધ્યાની સ્વામી કહેતા કે અમારે રામ સ્વામી, નીલકંઠ સ્વામી, ઘનશ્યામ સ્વામી આ અમારા ફેમિલી છે, બધાને સ્વામીજી ફેમિલી મંદિર કહેતા. તો આજે રામ સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો એને પરમાત્માનું જ એક બળ અખંડ રાખ્યું છે. એને પીઠ બળ, પ્રજ્ઞા બળ કે પૈસાના બળ સાથે કોઈ લેવા દેવા નથી. હવે પંડ બળ જોઈએ તો સ્વામી તો છે જ, પણ કેટલા નાના સરખા જોઈને આપણને એમ લાગે કે આ સાધુમાં કાંઈ શક્તિ હશે નહીં. પણ તમે બધાએ જુઓ છો કે આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ધ્રાંગધ્રા એનું નિર્માણ કર્યું ને એના દ્વારા કેટલા લોક કલ્યાણના કાર્યો સ્વામીજી અત્યારે ભગવાન સ્વામિનારાયણના બળે કરી રહ્યા છે. તો ભગવાનનું બળ રાખ્યું છે તો બધાએ સંતોનું અને હરિભક્તોનું પણ પીઠબળ એમને સતત એમની સાથે છે. અને ભગવાનને રાખ્યા છે તો માયા પણ એમના ઉપર પ્રભાવ દેખાડવા માટે સમર્થ થતી નથી. આજે પણ રોજની સ્વામી કેટલી માળા કરે સ્વામીજી? એકવાર વાત થઈ હતી, કેટલી માળા રોજની? ડેઈલી 600 તો માળા સ્વામીજી કરે છે. વિચાર કરો, આટલા બીજી શિડ્યુલ વચ્ચે અખંડ પ્લેનમાં બેઠા હોય કે કારમાં બેઠા હોય. આમ તો હું સાધુ નહોતો થયો ત્યારે મૂડી આવતો, ત્યારે પણ સ્વામીજી રૂમમાં રહેતા, ઉપરના માળે અખંડ જાપ જ કરતા હોય. જો તો એમને માત્ર ને માત્ર પ્રભુ કહેતા પરમેશ્વરનું બળ રાખ્યું છે. અને એનું બળ જેને રાખ્યું એની આગળ બીજા બધાના બળ હેઠા પડી જાય અને એ સર્વોપરી સાબિત થાય. માટે આપણે પણ આ બીજા બધા જ બળનો આશરો મૂકી પરમહંસ અને પરમેશ્વરનો આશરો રાખી એનું બળ રાખીને જીવનમાં જીવીશું તો પ્રકૃતિની પણ કોઈ તાકાત નથી કે આપણને ભગવાનના માર્ગ થકી ચલિત કરી શકે, મોક્ષ માર્ગમાં આપણે બાધા કરી શકે. એ ક્યારેય શક્ય બને નહીં. તો તમે બધાએ તો ખૂબ સુજ્ઞ છો અને સ્વામીજી સાથે હૃદયથી જોડાયેલા છો. સ્વામી જે સત્કાર્યો
લોક કલ્યાણના કાર્યો કે મોક્ષ સંબંધી દિવ્ય કાર્ય કરે, એમાં દેશ વિદેશથી આવીને સતત તમે બધાએ સહકાર આપી રહ્યા છો, તો તમને પણ ખરેખર લાખ લાખ ધન્યવાદ છે. આ છાત્રોને પણ આવા પરમહંસના ગુરુકુળમાં ભણવા માટેનો ચાન્સ મળ્યો છે, તો એ પણ પરમ ભાગ્યશાળી છે. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, આચાર્ય મહારાજ, ગુરુવર્ય અને આ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે આપણને બધાયને પંડબળ, પીઠબળ, પુણ્યબળ, પ્રજ્ઞાબળ, પ્રકૃતિ બળ, પ્રાણબળ, પૈસાનું બળ, આ બધા જ બળ છે એ એક બાજુ જતા રહે અને પરમહંસ અને પરમાત્માનું બળ સતત આપણા નશે નસમાં અને રોમે રોમમાં પ્રગટ થાય અને એ બળે સહિત આપણે અખંડ ભગવાનની આજ્ઞા ઉપાસના દ્રઢ કરીને એવી ભજન ભક્તિ કરીએ કે અંત સમયે ભગવાનને આપણે પ્રાર્થના ન કરવી પડે, खुद को कर बुलंद इतना, खुद को कर बुलंद इतना कि कयामत से खुदा तुझे पूछे कि बंदे तेरी रजा क्या है. तो भगवान અને પરમહંસ કહેતા બ્રહ્મનિષ્ઠ સંતોનો આશરો દ્રઢ રાખી અને આપણે એવા મજબૂત થઈએ કે છતે દેહે જ કલ્યાણ મનાઈ જાય, મરીને મોક્ષના વાયદાની વાત નહીં. તો આજના દિવસે આ સર્વે ભક્તજનો ઉપર ભગવાનની એવી કૃપા ઉતરે કે આવું પરમહંસ અને પરમાત્માનું બળ સૌને દ્રઢ થાય, આજ્ઞાની ઉપાસના અતિશય દ્રઢ થાય અને જનમંગલ યાત્રા કથા, તો એ દ્વારા પરમહંસોના ચરિત્રોમાંથી જે જે સંસ્કારો આપણને પ્રાપ્ત થાય એ સૌના જીવનમાં ચરિતાર્થ થાય, સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને યજમાનો દ્વારા હજી પણ ખૂબ ખૂબ મોટા સત્સંગની સેવાના કાર્ય થાય એવું દિવ્ય ધન ભગવાન સૌને આપે. હોસ્પિટલ પણ સ્વામીએ સરસ મજાની 108 બેડની નિર્માણ કરી છે, તો એમાં પણ સૌ સંપૂર્ણ સહયોગ આપો અને સૌને અંતે ભગવાન પોતાની હજુર સેવામાં રાખે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.